નમસ્કાર, હું છું માર્ગે. આપની સાથે હેડલાઇન્સમાં જોઈએ કેટલાક મહત્વના સમાચાર. રાજ્યમાં ગરમીએ કહેર વર્તાવવાનું શરૂ કરી દીધું છે. રાજ્યના 11થી વધુ જિલ્લામાં તાપમાન 41 ડિગ્રીથી વધારે નોંધાયું છે. કંડલામાં સિઝનનું સર્વોચ્ચ તાપમાન 45.6 ડિગ્રી નોંધાયું છે. કચ્છમાં રેડ એલર્ટ જાહેર થયું છે, જ્યારે કે રાજકોટ, મોરબી અને પોરબંદરમાં ઓરેન્જ એલર્ટ અપાયું છે. અમદાવાદમાં તાપમાન 43 ડિગ્રી, સુરેન્દ્રનગરમાં 44.2 અને ભુજમાં 43 ડિગ્રી નોંધાયું છે. હવામાન વિભાગે 7 વધુ જિલ્લામાં યલો એલર્ટ જાહેર કર્યું છે. રાહુલ ગાંધીએ બિહારના બેગુસરાયમાં સ્થળાંતર બંધ કરો, નોકરી આપો કૂચ શરૂ કરી હતી. કોંગ્રેસના નેતા કનૈયા કુમારે કોંગ્રેસના નેતાઓ અને કાર્યકરો સાથે રાહુલ ગાંધીનું સ્વાગત કર્યું હતું. રાહુલ ગાંધીની અપીલ પર કોંગ્રેસના નેતાઓ અને કાર્યકરોએ સફેદ ટી શર્ટ પહેર્યા હતા. દરમિયાન કોંગ્રેસી કાર્યકરોની મોટી ભીડ જોવા મળી હતી. મહારાષ્ટ્રમાં ભાજપના નેતા કિરીટ સોમૈયાએ મુંબઈના શિવાજીનગર ગોવંડી વિસ્તારમાં 72 મસ્જિદો પર ગેરકાયદેસર લાઉડસ્પીકર લગાવવા સામે પોલીસ ફરિયાદ નોંધાવી છે. ભાજપના નેતાનો દાવો છે કે આ લાઉડસ્પીકર્સ પરવાનગી વિના ચલાવવામાં આવી રહ્યા છે, જે અવાજ નિયંત્રણ નિયમોનું ઉલ્લંઘન છે. મુંબઈમાં આ સહન નહીં થાય. તેમણે સોશિયલ મીડિયા પર આરટીઆઈની એક કોપી પણ શેર કરી છે, જેમાં મસ્જિદોના નામ આપવામાં આવ્યા છે. આરએસએસના વડા મોહન ભાગવતે કહ્યું કે આરએસએસ શાખામાં ધર્મ, સંપ્રદાય, જાતિ, સંપ્રદાય અને ભાષાના આધારે કોઈ જ ભેદભાવ નથી. તેમણે કહ્યું કે જે કોઈ ભારત માતા કી જય કહી શકે છે, ભગવા ધ્વજનું સન્માન કરે છે, તેના પર શાખામાં આવવા પર કોઈ જ પ્રતિબંધ નથી. માત્ર જે લોકો પોતાને ઔરંગઝેબના વંશજ માને છે, તેઓ જ શાખામાં નથી આવી શકતા. અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે જ્યારથી ટેરિફ લાદ્યો છે, ત્યારથી સમગ્ર વિશ્વમાં હલચલ મચી ગઈ છે. અન્ય દેશના લોકો જ નહીં, પરંતુ હવે અમેરિકાના નાગરિકો અને નેતાઓ પણ ટ્રમ્પની વિરુદ્ધ થઈ રહ્યા છે. અમેરિકાના 50 રાજ્યોમાં ટ્રમ્પ વિરુદ્ધ વિરોધ પ્રદર્શન થઈ રહ્યા છે. લોકો ટ્રમ્પની ટેરિફ નીતિનો વિરોધ કરી રહ્યા છે અને ટ્રમ્પ મસ્ટ ગો બેકના નારા લગાવી રહ્યા છે. બાંગ્લાદેશના ઓલરાઉન્ડર નાસિર હુસૈન 2 વર્ષના પ્રતિબંધ બાદ ક્રિકેટના મેદાનમાં પાછા ફર્યા છે. હવે તે ઢાકા પ્રીમિયર ડિવિઝન લીગ મેચીસમાં રૂપગંજ ટાઇગર્સ ક્રિકેટ ક્લબ માટે રમશે. રૂપગંજ ટાઇગર્સનો ગાઝી ગ્રુપ ક્રિકેટર્સની ટીમ સામે એક મેચ યોજાઈ હતી. બાંગ્લાદેશ ક્રિકેટ બોર્ડે એક પ્રેસ રિલીઝમાં કહ્યું છે કે તેમના માટે હવે 7મી એપ્રિલ 2025થી સત્તાવાર ક્રિકેટમાં રમવાનો માર્ગ ખુલી ગયો છે. એટલે કે ઓલરાઉન્ડર નાસિર હુસૈન હવે ફરીથી ક્રિકેટના મેદાન પર જોવા મળશે. થોડાક દિવસ અગાઉ મ્યાનમારમાં આવેલા 7.7ની તીવ્રતાના ભૂકંપમાં મૃત્યુઆંક હવે વધીને 3471 થયો છે. ભૂકંપને કારણે 4671 લોકો ઘાયલ થયા છે, જ્યારે કે 214 લોકો હજુ પણ ગુમ છે. ભૂકંપ પછી સ્થાનિક અને આંતરરાષ્ટ્રીય બચાવ સંગઠનોએ ઇમારતોમાં ફસાયેલા 653 લોકોને બચાવ્યા છે અને 682 મૃતદેહો બહાર કાઢ્યા છે. ભારતે મદદ માટે ઓપરેશન બ્રહ્મા શરૂ કર્યું છે, જે અંતર્ગત ભારતીય સેનાએ મ્યાનમારમાં એક હોસ્પિટલની પણ સ્થાપના કરી છે. ઇંગ્લેન્ડ ક્રિકેટ દ્વારા ઓડીઆઈ અને T20 આંતરરાષ્ટ્રીય ટીમના નવા કેપ્ટનની જાહેરાત કરવામાં આવી છે. બેન સ્ટોક્સ ટેસ્ટમાં ટીમનું નેતૃત્વ ચાલુ રાખશે, જ્યારે કે હેરી બ્રુક અન્ય 2 ફોર્મેટ માટે નવા કેપ્ટન રહેશે. ચેમ્પિયન્સ ટ્રોફી દરમિયાન ખરાબ પ્રદર્શન બાદ જોસ બટલરે અચાનક કેપ્ટનશીપ છોડી દીધી હતી. ત્યારબાદ ઇંગ્લેન્ડ અને વેલ્સ ક્રિકેટ બોર્ડ નવા કેપ્ટનની શોધમાં હતું. હવે તેમને જોસ બટલરનો વિકલ્પ મળી ગયો છે. ગુજરાતમાં અત્યારે તો વિવિધ વિસ્તારોમાં જોરદાર ગરમી પડી રહી છે, પરંતુ રાજ્યમાં હજી પણ લોકોએ ગરમીથી શેકાવવું પડશે. ત્યારે હવામાન વિભાગે એક મોટી આગાહી કરી છે. અમદાવાદ હવામાન વિભાગે જણાવ્યું છે કે રાજ્યમાં હજુ પણ વધુ ગરમી પડી શકે છે. બીજી તરફ કચ્છમાં સિવિયર હીટવેવની આગાહી પણ છે. રાજ્યમાં બપોરે ગરમ પવન ફૂંકાશે. આમ ગુજરાતીઓને બરાબર તપવાનો વારો આવવાનો છે. ન્યૂઝીલેન્ડ સામેની 3જી વનડેમાં સ્લો ઓવર રેટ બદલ પાકિસ્તાનને તેની મેચ ફીના 5% દંડ ફટકારવામાં આવ્યો છે. આ દંડ આઈસીસી એલિટ પેનલ ઓફ મેચ રેફરીના
જેફ ક્રોએ લાદ્યો હતો. તેમણે જોયું કે મોહમ્મદ રિઝવાનની ટીમે નિર્ધારિત સમયમાં 1 ઓવર ઓછી નાખી હતી. આઈસીસીના નિયમો મુજબ નિર્ધારિત સમય મર્યાદામાં ઓછી ઓવર ફેંકવા બદલ ટીમના તમામ ખેલાડીઓને તેમની મેચ ફીના 5% દંડ ફટકારાય છે. ગાંધીનગરમાં 17મી માર્ચથી ચાલી રહેલી આરોગ્ય કર્મચારીઓની અચોક્કસ મુદ્દતની હડતાળ આજે સમેટાઈ ગઈ છે. મહાસંઘે તમામ કર્મચારીઓને તાત્કાલિક નોકરી પર પરત ફરવા આદેશ આપ્યો છે. 3 મહિના માટે આંદોલન સ્થગિત કરવામાં આવ્યું છે. મહાસંઘના પ્રમુખ રણજીતસિંહ મોરીએ જણાવ્યું કે 33 જિલ્લાના પ્રમુખ, મહામંત્રી અને મુખ્ય કન્વીનરની સંયુક્ત કારોબારી મિટિંગમાં આ નિર્ણય લેવાયો છે. કોંગ્રેસનું રાષ્ટ્રીય અધિવેશન અમદાવાદમાં થઈ રહ્યું છે. ગુજરાત કોંગ્રેસના વિપક્ષના નેતા અમિત ચાવડાએ એક પત્રકાર પરિષદ ભરીને કહ્યું કે ગાંધીજીના વિચારોથી ઉલટું શાસન ચાલે છે. નશાબંધીનો કાયદો તો છે, પરંતુ ફક્ત કાગળ પર. ડ્રગ્સને કારણે યુવાધન બરબાદ થઈ રહ્યું છે. વિકસિત ગુજરાતની વાતો તો કરીએ છીએ, તો બીજી તરફ 40% બાળકો કુપોષિત જોવા મળે છે. ઘરેલું એલપીજી સિલિન્ડરના ભાવમાં વધારો કરવામાં આવ્યો છે. 14 કિલોગ્રામના ઘરેલું ગેસ સિલિન્ડરના ભાવમાં 50 રૂપિયાનો વધારો થયો છે. ઉજ્જવલા યોજનાનું સિલિન્ડર પણ 50 રૂપિયા મોંઘું થયું છે. ઉજ્જવલા યોજનાનું સિલિન્ડર હવે 553 રૂપિયામાં મળશે, જ્યારે કે ઘરેલું ગેસ સિલિન્ડરની કિંમત અલગ અલગ શહેરોમાં જુદી જુદી છે. નવા ભાવ આજ રાતથી અમલમાં આવશે. સરકારે પેટ્રોલ અને ડીઝલ પર એક્સાઇઝ ડ્યુટીમાં વધારો કર્યો છે. જોકે સરકારે સ્પષ્ટ કર્યું છે કે આનાથી પેટ્રોલ અને ડીઝલના ભાવમાં વધારો નહીં થાય અને ક્રૂડ ઓઇલના ઘટાડેલા ભાવ સામે એડજસ્ટ કરવામાં આવશે. નોંધનીય છે કે અત્યારે ગુજરાતમાં પેટ્રોલ 94 રૂપિયા પ્રતિ લીટર અને ડીઝલ 90 રૂપિયા પ્રતિ લીટર વેચાઈ રહ્યું છે. જૂનાગઢમાં ફરી એકવાર રોપવે બંધ કરવામાં આવ્યું છે. ગિરનાર પર્વત પર જવા માટે અત્યારે લોકોને રોપવેની સુવિધા નહીં મળે, કેમ કે ગિરનાર પર્વત પરનું રોપવે સેવા બંધ કરી દેવાય છે. આનું કારણ ઝડપથી ફૂંકાતો પવન છે, જેને કારણે રોપવેને સલામતી માટે બંધ કરાયું છે. ગિરનાર પર જ્યારે પવનની ગતિ સામાન્ય થશે, ત્યારબાદ રોપવે સેવા ફરી શરૂ કરાશે. રોપવે ઓથોરિટી દ્વારા આ નિર્ણય પ્રવાસીઓની સુરક્ષા માટે લેવાયો છે. પશ્ચિમ બંગાળમાં 26,000 એસએસસી શિક્ષકોની ભરતીને લઈને ભારે હોબાળો મચી ગયો છે. કોલકાતામાં ભાજપે વિધાનસભાને ઘેરી લીધી હતી. આ કારણે પોલીસે લોકેટ ચેટર્જી સહિત 20 ભાજપના નેતાઓની અટકાયત કરી છે. આ નેતાઓ મમતા ચોર છેના નારા લગાવીને વિરોધ કરી રહ્યા હતા. દરમિયાન તેમને કસ્ટડીમાં લેવાયા હતા. બંગાળમાં કોર્ટના આદેશ પછી 7 વર્ષથી કાર્યરત 26,000 જેટલા શિક્ષકો બેરોજગાર થઈ ગયા છે, જેના કારણે તેમણે વિધાનસભાને ઘેરી હતી અને હોબાળો મચાવ્યો હતો. ભયંકર ગરમીમાં ગુજરાતીઓ અકળાઈ રહ્યા છે. આ વચ્ચે રાજકોટમાં આવી કાળઝાળ ગરમીમાં પાણી નહીં મળે. આવતીકાલે રાજકોટના 5 વોર્ડમાં પાણીનો કાપ રહેશે. વોર્ડ નંબર 8, 10, 11, 12 અને 13માં પાણી નહીં મળવાને કારણે લોકો હેરાન થશે, જેમાં 144 સોસાયટીઓમાં પાણી નહીં આવે. દરમિયાન લગભગ 1 લાખથી વધુ લોકો પાણી વગર ટળવળશે. પમ્પિંગ સ્ટેશન પર સંપની સફાઈને લઈને આ પાણી કાપ રખાયો છે. ભાજપના નવા રાષ્ટ્રીય અધ્યક્ષની ચૂંટણીની તૈયારીઓ હવે અંતિમ તબક્કામાં પહોંચી ગઈ છે. દિલ્હી, હરિયાણા અને ઝારખંડ સિવાય બાકીના તમામ રાજ્યોમાં પ્રદેશ પ્રમુખના મુદ્દા પર ચર્ચા પૂર્ણ થઈ ગઈ છે. એવી અપેક્ષા છે કે પાર્ટી આ અઠવાડિયે એક પછી એક રાજ્ય પ્રમુખોના નામ જાહેર કરશે. રાષ્ટ્રીય અધ્યક્ષની ચૂંટણી માટે 37 સંગઠનાત્મક રાજ્યોમાંથી 19માં પ્રદેશ પ્રમુખની નિમણૂક કરવી ફરજિયાત છે. ઇઝરાયેલે ગાઝા પટ્ટી પર ફરી એકવાર હુમલો કર્યો છે, જેમાં મહિલાઓ અને બાળકો સહિત 32 લોકોના મોત થયા છે. હમાસ પર દબાણ વધારવા માટે આ કાર્યવાહી કરાઈ છે. વડાપ્રધાન નેતન્યાહુ અમેરિકાના પ્રવાસે જવાના છે, ત્યારે આ હુમલો થયો છે. યુનાઇટેડ નેશન્સ અનુસાર ઇઝરાયેલે ખાદ્ય અને ઈંધણની આયાત રોકી દીધી છે, જેને કારણે માનવીય સંકટ વધુ ગંભીર બન્યું છે. આવા જ કેટલાક રસપ્રદ સમાચારો નિહાળવા માટે અમારી YouTube ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરો અને જોતા રહો હેડલાઇન્સ.